ભર શિયાળામાં વરસશે માવઠું, 7 દિવસ માવઠાની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરના 7 દિવસ રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। 10 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 18થી 24 ડિસેમ્બર એટલે કે 7 દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં માવઠું થવાની શક્યતા છે। 18થી 24 અને ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતા રહેશે। એટલે એક પછી એક હવામાનમાં પલટા આવતા જશે અને પાછળ જે મજબૂત પછી વિક્ષોભના કારણે માવઠું થવાની શક્યતા ગણી શકાય। આ ઉપરાંત હવે ધીરે જેમ જેમ સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ તેમ પશ્ચિમી વિક્ષોભ નીચા આવતા જશે। જાન્યુઆરીમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ માર્ચ એપ્રિલમાં પશ્ચિમ વિક્ષોભના કારણે માર્ચ એપ્રિલમાં પણ ક્યાંક માવઠું થવાની શક્યતા રહી શકે। ઠંડી અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। આજથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે। નબળા પશ્ચિમ વિક્ષેપના કારણે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધશે। એટલું જ નહીં, 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થશે। હવે એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવેલ નથી, છતાં હમણાં જે પશ્ચિમ વિક્ષોભ નબળો પશ્ચિમ વિક્ષોભ આવેલ છે ત્યાંની અસરના તળે લગભગ ઠંડી વધવાની શક્યતા રહેશે। જ્યારે પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આવશે તે વખતે ટેમ્પરેચર જરા ઊંચું રહેશે, પણ જેવો પશ્ચિમ વિક્ષોભ લગભગ પૂર્વી તરફ ખસી જતાં પુનઃ ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે ઠંડી આવી રહી છે।